છે તો ઝાડ છે એના અલગ અલગ ભાગ કયા હોય ઈ આપણે શીખવાનું છે। તો આ ઝાડનું નામ શું છે? ચંપો। શું છે? ચંપો। ચંપાનું આ ઝાડ છે, બરોબર। તો આને શું કહેવાય? ચંપાનું થડ। શું કહેવાય? થડ કહેવાય। તો આની નીચે હજી શું હોય? આપણે ખોદીએ ને તો મૂળિયા નીકળે। શું નીકળે? મૂળિયા। લાંબા લાંબા અંદર જમીનમાં મૂળ હોય, એનાથી જમીન પાણી લે। શું લે? વૃક્ષ પાણી લે। આ ઝાડ છે એ પાણી કેવી રીતે પીવે? એના મૂળિયાથી, બરોબર। પછી એમાંથી મોટું થાય, મોટું થાય પછી એને થડ હોય। શું હોય? પછી એનાથી આગળ મોટું થાય, એનાથી આગળ જાય તો શું હોય? ડાળી હોય। શું હોય? ડાળી। થડ કેટલું હોય? એક। કેટલું? એક। અને ડાળી કેટલી હોય? જાજી બધી, બરોબર। પછી આ ચંપાને પાન કેવા છે? મોટા મોટા છે। કેવા છે? મોટા મોટા। જો કેટલા મોટા પાન છે? હજી આનાથી એ મોટું પાન છે, જોજો હો। કેટલા મોટા પાન છે? જો પછી આમાં ફૂલ આવે છે। શું આવે છે? ફૂલના કલર સફેદ છે। કેવા છે? અત્યારે ફૂલ કયા છે? નહીતર આમાં સફેદ ફૂલ છે। પછી અમુક ઝાડ હોય એમાં કાંટા હોય। શું હોય? તો જો આપણી પાછળ આ લીંબુનું ઝાડ છે। શેનું ઝાડ છે? તો એની અંદર કાંટા હોય, બરોબર। અને આમાં નાના નાના લીંબુ છે। જો નાના નાના ઝીણા ઝીણા લીંબુ છે। હવે એ મોટા થશે, કેવડા? આવડા આવડા થશે। પછી આ જો અહીંયા મોટું લીંબુ છે, તમને કાંટા વાગી જશે, કાંટા વાગી જશે, બસ। જો એટલે જે ઝાડમાં ફળ આવતા હોય તો એમાં ફળ આવે, બાકી અમુક ઝાડમાં ફળ